નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર માહિતીનો નિયમ સ્વાધ્યાય 4.1 ના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે। બીજો દાખલો છે 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસો બરાબર છે વોટિંગ કરવામાં આવી હતી કેટલાને ઉનાળો ગમે છે, કેટલાને ચોમાસો ગમે, કેટલાને શિયાળો ગમે બરાબર। શિયાળાવાળા 150 છે, ચોમાસાવાળા 120 છે, ઉનાળાવાળા 90 છે। આજે ઉનાળો જે લોકોને ગમે છે ને એ લોકોને આપણે શોધવા પડશે કયા લોકો છે જેમને ઉનાળો ગમે છે। તમને કઈ ઋતુ ગમે છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ઉનાળો તો જવાબ ના જ આપતા, કેમ કે ઉનાળો મોસ્ટ ઓફ લોકોને ગમતો નથી ને। કેમ ઉનાળો તો જો તમને ગમતો હોય, કારણ કે ઘણા મિત્રોને કેવું હોય કે વેકેશનના કારણે ઉનાળો ગમતો હોય, કેમ કે ઉનાળામાં વેકેશન મળે। તો તમને કઈ ઋતુ ગમે છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ચાલો દાખલા પર આપણે આવી જઈએ। પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા છે, તો આપણને દેખાય છે બરાબર છે। તો પહેલામાં જવાબ શું આવશે, ચાલો બોલો, કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા છે, ઉનાળાને, ચોમાસાને કે શિયાળાને? તો જવાબ શું આવશે, શિયાળાને। તો લખી દેવાનું, શિયાળાને સૌથી વધુ મત મળ્યા છે। કૌંસમાં લખવાનું 150 જેટલા મત મળ્યા છે શિયાળાને। ઓકે, ચાલો બીજો પ્રશ્ન શું છે, દરેક ઋતુના વૃત્તાંશ માટે તેમના કેન્દ્ર પાસેના ખૂણાનો માપ શોધો બરાબર છે। તો જો પહેલાં તો આપણને સરવાળો કરી દઈએ, 15 ને 150, 120 ને 90 બરાબર। સરવાળો તમારે થશે 360 બરાબર। કુલ મત કેટલા થશે, કુલ મત બરાબર કેટલા થઈ રહ્યા છે, 360। હજુ એકવાર આપણે ગણી લઈએ બરાબર છે। ચાલો 15, 16, 17, 17 ને 10, 17 ને 10 27, 27 ને 10 થાય તમારે 37, 360 બરાબર છે। કુલ મત કેટલા થશે, 360 થશે। રેડી? તો આપણે અહીંયા આમ લખી દઈએ, જુઓ કે 360 મત છે હે ને। 360 માટે કેટલો આપણને ટોટલ વૃત્તાંશ મળે છે, 360 ડિગ્રી। રેડી? તો સૌપ્રથમ ઉનાળા માટે આપણે ગણીએ હે ને, સૌપ્રથમ આપણે ઉનાળા માટે ગણીએ। તો અહીંયા લખી દઈશું પહેલાં શેના માટે, ઉનાળા માટે બરાબર। ઉનાળા માટે આપણને શું પૂછ્યું છે, કેન્દ્ર પાસેના ખૂણો બરાબર। ઉનાળા માટે કેન્દ્ર પાસેના અથવા પાસેનો ખૂણો બરાબર। ચાલો શું લખીશું આપણે, ટોટલ કેટલા મત છે, 360 મતે કોણ કેટલો આપ્યો છે, 360 ડિગ્રી આપણને કુલ મળે। રેડી? તો ઉનાળામાં કેટલા મત છે, 90 બરાબર। તો 90 વોટ હોય તો કેટલો આપણને કોણ મળે, તો માટે આપણે શું કરી શકીએ, 90 ગુણ્યા 360 પૂરા ભાગ્યા 360 પૂરા। ચાલો 360 ઉડી જશે તો કેટલો આવશે જવાબ આપણો, 90 ડિગ્રી। રેડી? ચાલો ત્યારબાદ શેના માટે આપણને પૂછ્યું છે, ચાલો ત્યારબાદ ઉનાળા પછી આપણે ગણીએ ચોમાસા માટે, ચોમાસા માટે। રેડી? તો આપણે મત કેટલા છે, 360, કેટલું છે વૃત્તાંશ, 360 ડિગ્રી બરાબર। ઉનાળાને કેટલા, ચોમાસાને કેટલા વોટ મળ્યા છે, 120। તો 120 મતે ખૂણો કેટલાનો હોય, તો માટે આપણે શું કરશું, ચોકડી ગુણાકાર અને ત્રિરાશિ કહેવાય। તો 120 ગુણ્યા કેટલું થશે, 360 ભાગ્યા 360, 360 ને ગોળી મારવાની, શું વધશે આપણી પાસે, 120 નો આ ખૂણો મળશે। એના પછી હવે કોના માટે રહ્યા, શિયાળા માટે। આપણા બધાની કેવી ઋતુ ફેવરેટ ઋતુ મોટા ભાગના લોકોની, તો શિયાળા માટે ખૂણો કેટલાનો મળશે, ચાલો 360 મતે વૃત્તાંશ કેટલો છે ભાઈ, 360 છે। તો શિયાળાને વોટ કેટલા મળ્યા છે, 150। તો 150 ખૂણો ભાઈ કેટલાનો હોય કોણ, તો શું કરીશું, 150 ગુણ્યા 360 ભાગ્યા 360 પૂરા 360 ને ગોળી મારવાની, કેટલા વધશે ભાઈ, 150 ડિગ્રી બરાબર। ચાલો તો જુઓ, 90નો ખૂણો કોના માટે છે, ઉનાળા માટે છે। ચોમાસા માટે કેટલાનો છે, 120નો છે। શિયાળા માટે કેટલાનો છે ભાઈ, 150નો છે બરાબર। ટૂંકમાં જે મતની સંખ્યા છે એટલો જ આપણને શું મળે છે, કેન્દ્ર પાસેનો ખૂણો મળે છે। ઉનાળા માટે 90નો। હવે આ જે માહિતી છે એના આધારે આપણે શું દોરવાનું છે, એક પાઈ ચાર્ટ દોરવાનું છે। ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે, ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ દર્શાવો। તો ચાલો આપણે દોરીએ પાઈ ચાર્ટ।
1 મિનિટ આપણે આને બરોબર વચ્ચે લઈ લઈએ. રેડી? તો આપણે અહીંયા દોરવાનું છે પાઈ ચાર્ટ, હે ને? એનામાં શું છે ભાઈ, ઉનાળા માટે 90 ડિગ્રી. ઉનાળા માટે અહીંયા કેન્દ્ર હશે, વચ્ચે કેન્દ્ર હશે 90 ડિગ્રી. તો આપણને બધાને ખબર પડે આ આટલી, આ કેટલી થશે, આ 90 ડિગ્રી થશે. આ શું થયું ભાઈ? ઉનાળો. આ શું છે? ઉનાળો. બરાબર. કૌંસમાં આપણે શું લખી દઈશું? 90. રેડી? ચાલો, એના પછી શું છે? ચોમાસું. ચોમાસું કેટલું છે ભાઈ? 120. બરાબર. દેખો આ જુઓ, આ 90 થાય, અહીંથી આ આટલું, આ 90 થાય કે ના થાય? થાય ને? બરાબર છે. ચાલો, તો 90 કરતાં કેટલું વધારે છે? 30 ડિગ્રી વધારે છે. બરાબર. તો આટલું આ વધારે થશે, તો આપણને શું મળી જશે? ચોમાસું. બરાબર છે. ચોમાસું. કૌંસમાં લખશું. કેટલા મત છે ચોમાસાને ભાઈ? કેટલા હતા? 120. તો લખી દેવાનું 120. ચાલો, આ તો ઓટોમેટિક આપણને મળી ગયું. બરાબર. દોરવાની જરૂર છે નહીં. શિયાળા માટે કેટલા આવે? 150. તો આ રહ્યો આપણો મોટો શિયાળો. 300 ને કેટલાનો છે? સોરી, 150નો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખી લો. વિડીયો પોઝ કરીને લખી લેજો મિત્રો. ચાલો, તો મળીશું હવે નવા વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.